સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી, કપટથી ભરેલો છે. પત્ની સુખ આપે છે માટે પતિ પ્રેમ બતાવે છે. પતિથી સુખ મળે છે તેથી પત્ની પ્રેમ કરે. ઘરના લોકો દુઃખ આપે, સ્વભાવને અનુકૂળ ન હોય તો કોઈ પ્રેમ કરે. નવા અરે અયમ આત્મા પત્યુ કામાય પ્રિયો ભવતી આત્માસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પત્નીને બહુ મનવાડ આવે ને તો 5-10 હજારનું પાણી કરશે, એની સેવા કરશે. વર્ષ 2 વર્ષ સેવા કરે છતાં એની પ્રકૃતિ ન સુધરે તો પછી કંટાળી જાય છે. મંદિરમાં જઈને ભગવાનને કહે છે, હવે થોડી કૃપા કરો તો સારું. કૃપા કરો મને ક્યાં મરી જાય તો લાગે. હું કે જો બહુ મોટો નથી, બીજું લગ્ન કરીશ. આ ઘરમાં પડી છે ત્યાં સુધી બીજું લગ્ન થાય. પછી પત્ની સાથે પ્રેમ કરે છે, પોતાના સ્વાર્થ સાથે. સ્વાર્થ સિદ્ધ ન થાય તો કોઈ પ્રેમ કરવા તૈયાર નથી. જીવ સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ એક પરમાત્મા કરે. પરમાત્મા આનંદમય છે, ભગવાનને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે, છતાં જીવ સાથે પ્રેમ કરે છે. પિતાજી, મને એમ લાગે છે એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરો, નારાયણની પૂજા કરો. બોલવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે વાતો કરો. કદાચ રમવાની ઈચ્છા થાય તો બાલકૃષ્ણલાલ સાથે રમવું. હવે કોઈ સ્ત્રી સાથે, કોઈ પુરુષ સાથે રમવું નથી. આ સંસારમાં સાર નથી. અનેક જન્મના અનુભવથી મને વિશ્વાસ કર્યો છે. રમવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે રમવું. એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરવું. પ્રહલાદજી તો બહુ સુંદર બોલ્યા છે. હિરણ્યકશ્યપુને ગમ્યું નહીં, મારા શત્રુ વિષ્ણુની આ ભક્તિ કરે છે. ગોદમાંથી ઢકેલી દીધો, મારો મારો. મારવાના બહુ ઉપાયો કર્યા છે. પ્રહલાદજીનો વાળ વાંકો થયો નહીં. કથા બહુ વર્ણન કરી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. હિરણ્યકશ્યપુ ગભરાય છે. મારવાના ઘણા ઉપાયો કર્યા. આ મરતો નથી, આ મને મારવા માટે આવ્યો છે કે શું? હવે એવું કરો, એને કેદમાં રાખો, અંધારામાં રાખો. એને પાણી પણ મળે નહીં, ખાવાનું મળે નહીં. અન્ન જળ વિના એ મરી જશે. પ્રહલાદજીને કારાગૃહમાં રાખ્યા. ભગવાનના ભક્તો નિર્ભય હોય. પ્રહલાદજીને બીક લાગતી નથી. સારું થયું, હવે શાંતિથી હું ધ્યાન કરી. કારાગૃહમાં પ્રહલાદજી ધ્યાન કરે છે. તમે ધ્યાન કરવા બેસો ત્યારે આરંભમાં તમને થોડું અંધારું દેખાશે. આરંભમાં સંસારના ચિત્રો આંખના આગળ આવશે. ગભરાશો નહીં, શાંતિથી ધ્યાન કરો. ધીરે ધીરે પ્રકાશ દેખાશે. પ્રકાશમાં ભગવાનનું સ્વરૂપ દેખાશે. પાણીનું કોઈ ધ્યાન કરે તો પાણી માનવ પાસે આવતું નથી. પાણી પાસે તમારે જવું પડે. કોઈને તરસ લાગી હોય અને પાણીનું ધ્યાન કરે, પાણી રટન કરે, પાણી કોઈ દિવસ તમારી પાસે આવશે નહીં. તમે જ્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરો ત્યાં ભગવાન પ્રગટ થશે. ભગવાન સર્વવ્યાપક છે. પ્રહલાદજીને કારાગૃહમાં પ્રકાશમય પરમાત્માનો અનુભવ થાય. ભગવાનનો એક નિયમ છે, જગતમાં એક જીવ પણ ભૂખ્યો હોય ત્યાં સુધી ભગવાન ભોજન કરતા જ નથી. ભગવાનનું નામ છે વિશ્વંભર. લક્ષ્મીજીને પૂછ્યું છે, આજે જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી? લક્ષ્મીજીએ કહ્યું, બધાને મળ્યું છે. પ્રહલાદને આજે પાણી પણ મળ્યું. એના પિતાએ એને કેદમાં રાખ્યો છે કે મારો દીકરો ભૂખ્યો છે, આજે હું ભોજન નહીં કરું. સોનાની થાળીમાં સુંદર પ્રસાદ ભર્યો છે. પ્રહલાદના માટે માતાજીએ પ્રસાદ મોકલ્યો. પાર્ષદ આવીને બોલે છે, માતા મહાલક્ષ્મીએ પ્રસાદ તમારા માટે. તમે ભૂખ્યા છો તે માલિક ભોજન કરતા નથી. મારો દીકરો ભૂખ્યો છે, હું આજે નહીં ખાઉં. મારી માએ મારા માટે પ્રસાદ મોકલ્યો. પ્રસાદને વંદન કરી નારાયણનું સ્મરણ કરતા પ્રહલાદ પ્રસાદ. કારાગૃહમાં ભગવાન પ્રસાદ. હિરણ્યકશ્યપુના શિપૈયો દ્વારમાં ઉભા છે, ભેરો ભરે છે. અંદરથી કેસર કસ્તુરીની વાસ આવે. આ શિપૈયોના મોઢાને પાણી છૂટવા લાગ્યું. મીઠાઈ ખાય છે એવું લાગે, એવી વાસ આવે છે. હિરણ્યકશ્યપુને ખબર આપી છે અને બરાબર ભેરો ભરી ગયો. મીઠાઈની વાસ આવે. હિરણ્યકશ્યપુ દોડતો આવ્યો છે. સોનાની થાળીમાં પ્રહલાદ ભોજન કરે. પ્રહલાદ તો ક્યાંથી લાગ્યો? પિતાજી, માના પેટમાં હું હતો ત્યારે તમે મને જમાડતા હતા. જે પરમાત્માએ ગર્ભમાં મારું પોષણ કર્યું છે એ જ ભગવાન કારાગૃહમાં મારું રક્ષણ. ભગવાન મને આપે. હિરણ્યકશ્યપુ ગભરાયો છે. સન્નામર્ક સમજાવે છે, બાળક છે, થોડા દિવસો પછી ભૂલી જશે. પ્રહલાદજીને વરુપાશમાં બાંધીને ઘરમાં રાખ્યા. સન્નામર્ક રાજનીતિ ભણાવે છે. એક વાર સન્નામર્ક બહાર ગયા. બાળકો રમવા તૈયાર થયા છે. પ્રહલાદજીએ કહ્યું, તમને હું નવી રમત બતાવીશ. બધા બાળકો પ્રહલાદજીને ઘેરીને બેઠા છે. પ્રહલાદજી બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કરે છે. આજથી જ ભક્તિ કરો. કૌમારા આચરે પ્રાજ્ઞા ધર્માન ભાગવતાન્ય. સુખના માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી.
દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવે છે. કોઈ એવી બાધા રાખી છે કે મને તાવ આવે તો સત્યનારાયણની કથા કરી? દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી. વિના પ્રયત્ને દુઃખ આવે છે. સુખના માટે પણ બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. સંસારનું સુખ અને દુઃખ પ્રયત્નથી મળતા નથી, પ્રારબ્ધમાં જે લખ્યું છે એ જ મળે. સુખ દુઃખ પ્રારબ્ધના આધીન છે. જેના ભાગ્યમાં સુખ લખ્યું છે એને જંગલમાં ઝાડના તળે પણ સુખ મળે છે. જેના ભાગ્યમાં દુઃખ લખ્યું છે એ બંગલામાં પણ અહીં ઉભા રહે. સુખ અને દુઃખ પ્રારબ્ધના આધીન છે. સુખના માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે? દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવે છે. પ્રયત્ન પરમાત્માના માટે. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, ભગવાનને પ્રસન્ન કરવું અશક્ય નથી. તમે જોયું, મને મારવાના કેટલા ઉપાયો કર્યા, ભગવાન મારું રક્ષણ કરે છે. હું પ્રેમથી ભગવાનના નામનો સતત જપ કરું. તમે પણ જપ કરો, તમે પ્રેમથી કીર્તન કરો, તમને મારા ભગવાનના દર્શન થશે. બાળકોએ કહ્યું, પ્રહલાદ, કોઈ વખત અમે કીર્તન કરીએ છીએ પણ અમને કઈ ભગવાન દેખાતા નથી. પ્રહલાદજીએ કહ્યું, આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. પ્રેમથી કીર્તન કરે, જગત ભૂલાય, હૃદય પ્રેમમાં પીગળે, થોડો અંદરનો આનંદ મળે તો સમજવું ભગવાન મળ્યા. આનંદ એ જ ઈશ્વર છે. પ્રત્યક્ષ પરમાત્માના દર્શન જલ્દી થતા નથી. ભગવાન આનંદ સ્વરૂપે દર્શન આપે છે. પ્રેમથી કીર્તન કરો. તાળી એ નાદ બ્રહ્મનું સ્વરૂપ છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ જયારે એક થાય છે ત્યાં પરબ્રહ્મ પ્રગટ થાય. પ્રેમથી કીર્તન કરો. બાળકોને પ્રહલાદજી સમજાવે, તમને ભગવાનના દર્શન થશે. શ્રી કૃષ્ણ કીર્તનમાં અતિ આનંદ થયો. શ્રી કૃષ્ણ દર્શન કરતા હૃદય પીગળ્યું છે. અતિ આનંદમાં જીવ નાચે છે. પ્રહલાદજી નાચવા લાગ્યા છે. પ્રહલાદજીના સંગનો રંગ લાગ્યો. બાળકોને કીર્તનમાં આનંદ એ જ ભગવાન છે. બાળકો કીર્તનમાં નાચે છે. બહાર ગયેલા શંડામૃત ઘેર આવ્યા. પ્રહલાદ કીર્તન કરે છે. શંડામૃતને તે ગમ્યું નહીં. પ્રહલાદ પ્રહલાદ કીર્તન બંધ કરો, બંધ કરો. કોણ સાંભળે છે? કાન ઉઘાડા છે, મન શ્રી કૃષ્ણ ચરણમાં છે. પ્રહલાદજી સાંભળી શક્યા નહીં. શંડામૃતે વિચાર કર્યો, એના બે હાથ પકડું, તાળી બંધ થાય તો કીર્તન બંધ થશે. પ્રહલાદજીના બે હાથ પકડવા ગયા છે. પ્રહલાદના રોમ રોમ માંથી રામ નામનો જપ થયો. પ્રહલાદજીનું મન શ્રી કૃષ્ણાકાર બની ગયું હતું. સહજ સુમિરન હોત હૈ, રોમ રોમ સે રામ, મન મિલાના બ્રહ્મ સે. પ્રહલાદજીનો જ્યાં સ્પર્શ થયો, શંડામૃતને ભક્તિનો રંગ લાગ્યો. કૃષ્ણ 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 કીર્તન કરતા નાચે. હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો, ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે તે આજે મારે જોવા જવું છે. સિપાહીને હુકમ કર્યો છે, ત્યાં જઈને જોઈ આવજે શું કરે છે. સિપાહી જોવા આવ્યો છે, ગુરુજી નાચે છે, બાળકો પણ નાચતા હતા. હિરણ્યકશ્યપુ મહારાજ આવશે, આ બ્રાહ્મણને સજા થશે. ગુરુજી ગુરુજી મહારાજ જોવા આવે છે, બેસી જાઓ, કોણ સાંભળે છે. સિપાહીએ વિચાર કર્યો, બ્રાહ્મણને માર પડે તે યોગ્ય નથી. શંડામૃતનો હાથ પકડીને બેસાડવા ગયો. તે શંડામૃતનો જ્યાં સ્પર્શ થયો એને પણ રંગ લાગ્યો છે નાચવા. સત્સંગનો એ જ મહિમા છે. સત્સંગ કરે એને ભક્તિનો રંગ લાગે છે. સત્સંગ કરે સંત બને છે. સિપાહી કીર્તનમાં તન્મય થયો. હિરણ્યકશ્યપુ પ્રતીક્ષા કરે છે, હજુ કેમ આવતો નથી, બીજા સિપાહીને મોકલ્યો છે. એ તન્મય થયો. હિરણ્યકશ્યપુને આશ્ચર્ય થયું, જે જાય છે તે પાછો આવતો નથી. છે શું? ક્રોધમાં દોડતો દોડતો આવ્યો છે. એને જોયું છે મારા સિપાહીઓ પણ હરે કૃષ્ણ કીર્તન કરે છે. આ પ્રહલાદ બધાને બગાડે છે. હવે આ છોકરો નહીં સુધરે. ક્રોધમાં દોડતો દોડતો ગયો, પ્રહલાદજીને ઉઠાવી દીધા. એને બહુ ક્રોધ આવેલો, ધરતી ઉપર જોરથી ફેંકવા જાય. ધરતીમાં બહાર આવ્યા છે, બાળકને ઉઠાવી દીધો. પ્રહલાદનો વાળ વાંકો થયો. હિરણ્યકશ્યપુનો ક્રોધ વધે છે. હાથ ઉપર હાથ ઘસવા લાગ્યા. પ્રહલાદજી હાથ જોડીને ઉભા. મારું કયું કરતો નથી, ખોટો ખોટો વિનય બતાવે છે. હું તને મારી બ્રહ્માદિક દેવો મારા આગળ થરથર થરથર કાપે છે. હું જ ઈશ્વર છું, અને મારી બીક લાગતી નથી. આજે હું તને મારવાનો છું. તારું રક્ષણ કરનારો તારું વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદજીએ હાથ જોડીને કહ્યું છે, પિતાજી ક્રોધ ન કરો. વીર તે છે જેને મન જીત્યું છે, એ જ વીર છે. જે મનથી હાર્યો છે એને જગતમાં સર્વ ઠેકાણે હાર છે. શત્રુ બહાર ક્યાં છે? શત્રુ તો અંદર છે. પિતાજી ક્રોધ ન કરો.
મારું રક્ષણ કરનાર સર્વત્ર છે, મારું રક્ષણ કરનાર તમારા અંદર છે, મારું રક્ષણ કરનાર મારા ભગવાન તમને બોલવાની શક્તિ આપે છે, તેથી તમે બોલો છો. ત્વય્યસ્તિ મય્યસ્તિ ચ, મારું રક્ષણ કરનાર સર્વત્ર છે, તમારા અંદર પણ છે. પિતાજી, આજે મને દુઃખ થાય છે, તમારા મુખમાં મને મૃત્યુની છાયા દેખાય. હવે સમય થયો છે, ક્રોધ ન કરો, નારાયણનું ધ્યાન કરો, કૃષ્ણ કીર્તન કરો, મરણ મંગલમય થશે. બાળકે તો બહુ સુંદર ઉપદેશ કર્યો છે. હિરણ્યકશ્યપુને તે ગમતું નથી, મારો દીકરો થઈને મને સમજાવે, હું તને મારીશ.